કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે આ રીતે પરમાત્મા પરિપૂર્ણ પુરુષોત્તમ દ્વારકાવાળાની કૃપાથી ઉડેદરા પરિવારને આંગણે દિવ્ય ભાગવતી યાત્રા શરૂ થઈ અને એ જ કૃષ્ણ કનૈયાની કાળિયા ઠાકરની કૃપાથી ક્યાં પૂરી થઈ ગઈ ખબર ન પડી. લગભગ દર વખતે એવો અનુભવ થાય, પણ આ વખતે એવું લાગ્યું ક્યાં પૂરી થઈ ગઈ. બે કથા માટે અમે લોકો અહીંયા આવ્યા હતા, પણ આમ આવ્યા હતા ત્યારે તો આમ હજી બે છે એવું હતું ને ખૂબ આનંદ હતો. પણ એ ભલે આપણે મોજ તો પૂરેપૂરી લીધી ને તમે બધાએ પણ તમારી હાજરીથી બંને સભાગૃહોને બરાબર ભરી દીધેલા. ક્યાંથી લોકો આવીને, ઓસ્ટ્રેલિયાથી આવીને કથા સાંભળતા હોય, ઝામ્બિયાથી આવીને કથા સાંભળતા હોય, લંડનના આસપાસથી આવેલા હોય તો કેટલા જોયા. ક્યાંથી આવીને લોકો કથા શ્રવણ કરે, આનંદની વાત છે. ઇન્ડિયાથી આવ્યા હોય ને એવા એ લોકો પણ છે. અમે તો ખરા, બીજાય છે. તો ભગવાનની કૃપા કે આવી રીતના થાય. અને એ સાચે એવું જ છે. આયોજન ક્યાં થશે, કોણ કરશે, કોણ વાંચશે, બધું ઉપરવાળો નક્કી કરે. સામે કોણ બેસશે એ પણ ઉપરવાળો જ નક્કી કરે. વાંઝામાં કથા શરૂ થઈ ત્યારે છોકરાઓ શરૂઆતમાં જ કહેતા હતા કે આને કોઈ જ્ઞાતિની કથા ન સમજે, આમ તેમ. સનાતન ધર્મના આપણે સૌ છીએ અને આપણા સૌને માટે આ સનાતનની જ કથા છે. મને બહુ ગમ્યું. ત્યાંથી પોથી ઉપડી સીધી સનાતન મંદિરમાં જ આવી. લેસ્ટરમાં કદાચ આ ચોથી કથા હશે, બરાબર ને? એક રામ મંદિરમાં થઈને બે આપણે ત્યાં ને આ ચોથી. પરંતુ મને એમ કહેવા દો કે આ 173મી પૂરી થાય છે, પણ બધી સનાતનના જ મંદિરમાં કરી છે આપણે. બહુ સારી રીતે અહીંયા જે લોકો બધા વ્યવસ્થામાં, આખી ટીમ બદલી તો પણ કંઈ કોઈ જાતનું આપણને કંઈ તકલીફ ન પડે એ રીતે એ લોકો બધી જ પ્રકારનો સહયોગ આપીને આ કથાને સરસ રીતે આપણે આગળ લઈ ગયા. અને આજે તો ભગવાનના ચરણમાં સમર્પિત કરશું. કથા તો તમને બધાને મળવાની હતી નહીં. આમાંથી થોડાક આવત, બધાને નહોતી મળવાની. ભાગ તમારા સારા. આ તેણે આવત કે નહીં એ મને તો નથી ખબર. અમે મા દીકરો તો હોત, બાકી સપ્તાહ થવાની હતી ફટાણે. પણ ભગવાનને કરવું ને, કથા કાનુડો આમ જાણે માને જોઈને દોડતો વહેલો આવ્યો એવું લાગ્યું. 2-4 મહિના વહેલો થઈ ગયો અને ખોડામાં આવીને, નહીં ગમતી માં દેખાય એટલે દોડીને કાનુડો ન આવે, એટલે આમ આવતો હોય ધીમે ધીમે ટાઈમ ઓછો લે, દોડીને ઠેકડો મારીને ચડી જાય. એવું લાગ્યું કે આ વખત ભાગવતજીની પોથી માડી તમારા ખોડામાં વહેલી આવીને. ઈશ્વરની કૃપા, બધી જ વ્યવસ્થાઓ પણ સારી રીતે થઈ શકી. એવા બધા સહયોગીઓ પણ મળ્યા. જેણે જોયા હોય એને ખબર હોય. શૈલેષભાઈને તો ખબર છે, વાંઝામાં આ માડીને આપણે જોયા કે બાપરે આ લોકોએ તો આવડું મોટું માંડ્યું છે, આપણે કથાનું શું થશે. અને આજે જુઓ, આજે એમને કેવો સંતોષ અને કેવી તૃપ્તિ છે. તો એ જોયા જેવું છે. અને પહેલા દિવસથી એમની એ કૃતજ્ઞતા કે બધાએ સપોર્ટ કર્યો એટલા માટે થઈને થયું છે. માડી 100% બધાનો સપોર્ટ, સવાલ જ નથી. તમારી સાથે તો બધાનો એવો જ વ્યવહાર હોય, પણ છતાંય તમારી ત્રણેય દીકરીઓને અમારા બધાના ખૂબ ખૂબ આશીર્વાદ. એણે આ કર્યું છે. તેણ પતંગિયા જેવી આમથી આમ ઉડતી રહી. એટલા માટે આ સરસની કથા આપણી સામે છે ને. આજે તો આમ સરસનું, આજે તો ફટાણામાં જ બેઠા છીએ હેને. એવા સરસના તૈયાર થઈને બધા આવ્યા. ભગવાનની કૃપા, જે રીતે સંકલ્પ થયો ભગવાને સરસ રીતે આપણી પાસે પાર પડાવ્યો. અમને લોકોને પણ અહીંયા બેસીને તમારા બધાની સાથે ફરી એકવાર આટલા ઓછા ગાળામાં એના એ ગામમાં કથા યાદ કરવું પડ્યો. એકાદ વાર અમદાવાદમાં થયું છે બસ, બાકી તો લગભગ યાદ નથી બહુ. પણ ભગવાનની કૃપા
આ કંઈ તમને એવું લાગ્યું નહીં કે તો ત્યાં તો સાંભળી લીધું હતું, પછી અહીં શું જરૂર હોય એવું લાગ્યું નહીં. બધા બેઠા અને તમે અમારો ઉત્સાહ પણ વધાર્યો. અને નહીંતર ગરમી ત્યાં હતી હો ભાઈ, પણ બધા આમ કરતા કરતા બેઠા રહ્યા. તે હું પછી તમે એટલા શાંતિથી સાંભળો તો સ્વાભાવિક રીતે, નહીં તો મને હું ઘડિયાળ રાખું છું ને વાપરું છું, એટલે મને ખબર જ હોય કે હાથ થઈ ગયા. પણ એટલા શાંતિથી તમે સાંભળો તો મને એમ થાય કે આવો દિવસ વારે વારે હે ને, આવો જીવનમાં લાવો ફરી ફરી કદી ન મળે. એટલે લેસ્ટર વાસીઓનો પ્રેમ જ છે, એના હિસાબે જ અહીંયા કથાના. અને હું તો ત્યાં કથામાં જે શરૂઆતમાં બોલ્યો તો અહીંયા છેલ્લે કહું, અમને એવો કાંઈ મનમાં એવો ભ્રમ નથી કે અમે આવીને જ આ બધું કરીએ છીએ. અહીંયા વર્ષોથી પૂજ્ય મુરારી બાપુ, પૂજ્ય ભાઈશ્રી, પૂજ્ય સત્યમિત્રાનંદજી મહારાજ, પૂજ્ય દાદાજી અને અનેક સંતો એણે પધારીને આ ભૂમિને પાવન બનાવી છે. તમારા બધાની પેઢીઓમાં આ બધા કથાના ને બધા સંસ્કારો નાખ્યા છે. અને અમે સમરમાં આવીને જતા રહીએ છીએ. બાકી જે થાંભલો પકડી રાખે છે બધા મંદિરો છે, આના પૂજારીઓ છે, બ્રાહ્મણ દેવતાઓ છે, તમે બધા છે જે ભજન કરનારાઓ છો અને સંકીર્તન કરનારાઓ ને રામધૂન કરનારાઓને, એ બધા આખું વરસ આ થાંભલાને પકડી રાખો છો. એટલે પછી વરસના અંતે અમે આવીએ અને અમને આ લાભ મળે છે. એટલે અમે જ કરીએ છીએ એવું કાંઈ છે નહીં. હકીકત એ છે કે એ આખું વરસ જેણે ધર્મની ધજા પકડી રાખીને એ બધામાં કોક ને કોક હનુમાન દાડો આવે છે અને આપણા સનાતનની ધજાને પકડી રાખે છે. સંસ્કૃતિની સેવામાં આપણે બધા લાગેલા છીએ. ભાગવતજીની સેવામાં અહીંયા વ્યાસપીઠ ઉપરથી પ્રવચન સેવા થઈ, અહીંથી સ્વર સેવા થઈ, અને તમે બધાએ પણ કાનથી કાનુડાની જ સેવા કરી છે. આપણા સૌનું જીવન પ્રસન્ન બને, મધુર બને, મંગલ બને એવી ભગવાનને પ્રાર્થના. જે દિવ્ય આત્મા, એમને મારી સામે બેસીને કથા સાંભળવી હતી, ટીવીમાં સામે બેસીને સાંભળતા હતા, અને પછી એવો સંકલ્પ કર્યો હતો શ્યામભાઈ પાસે કથા, અને મેર મૂકે નહીં હે ને, એ શ્યામભાઈને આવવું જ પડે અને કથા કરવી જ પડે. એટલે એમણે મને છોડ્યો નહીં, ગમે ત્યાંથી પકડી લીધો અને અહીંયા ભગવાનને બેસાડ્યો. બધા જ સહાયકો મળ્યા, બધાએ સારી રીતે પોતપોતાનો રોલ નિભાવ્યો. એ તમે બધા હનુમાન સેવકોથી માંડીને વ્યાસપીઠ સુધીના બધા, આમાં બધા આવી ગયા લગભગ. એ બધાએ બહુ સારો સપોર્ટ કર્યો. યજમાન પરિવાર તો બધાનું થેન્ક યુ કરશે જ કરશે, પણ હું મારા તરફથી પણ આનંદભાઈ અને એ સિવાય બધા આપણા રાજભાઈ અહીંયા સેવામાં છે, બધા લોકો આ કથામાં કોઈ પણ રીતે જે જોડાયા હોય, ભગવાન ભાગવતજીને પ્રાર્થના સૌનું જીવન પ્રસન્ન મધુર બને. લેસ્ટરની ધરતી ગોકુળિયા જેવી છે. ભગવાન કરે આવા આયોજનો અહીંયા થયા કરે અને તમને બધાને ધર્મનો લાભ મળતો રહે. તમારી પેઢીઓમાં બધા સંસ્કાર ઉતરે. આ કેશવ જેવા દીકરાને જોઈને તો અમારું આમ હૈયું ફૂલે. અને આપણી આ એવ્રત જીવ્રત આજ તો ખબર નહીં ક્યાં હોય, એક તો હુતી, બીજી એરી, આ બે રી, એવ્રત જીવ્રત નામ પડ્યા બોલો. બે મારી એવ્રત જીવ્રત, એટલે બહુ સરસ ને કેવું સરસ આપણને આપણું આમ હૈયું ફૂલે કે આવું હોવું જોઈએ. અને એ એટલું જ હોય છે. આમાં આપણને એમ થાય સપ્તાહનું ફળ મળી ગયું, જાણે આના હાથમાં આરતી આવી ગઈ ને આપણું કામ થઈ ગયું. બસ ભગવાન પછી બાકીનું ભગવાન કરે, થોડીક આપણે મહેનત કરીએ અને બાકીના ભગવાન આશીર્વાદ આપે. અહીં આવેલા સૌ શ્રોતાઓ, સૌનું જીવન પ્રસન્ન મધુર મંગલ બને, સૌને માટે મંગલમયી પ્રાર્થના. બસ ને, આવો એક નાનકડી વિધિ કરીએ છીએ અને એ બાદ આપણે જય જયકાર કરશું. 3 વખત હરયે નમઃ મંત્રનું ઉચ્ચારણ કરીએ. પહેલા હું બોલું, પછી આપ સૌ બોલો. કથામાં કાંઈ પણ ન્યૂનાધિક દોષ રહી ગયો હોય એ બધો જ સારી રીતે સંપન્ન થાય. 3 વખત હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પજામિ. ફરી ફરીને સૌ માલીબેન અને એમની દીકરીઓ અને એમના જમાઈઓ અને સંપૂર્ણ પરિવાર, જ્યાં હું આની પહેલાંની કથામાં શૈલેષભાઈને ત્યાં રહેલો, આ વખત નિલેશભાઈને ત્યાં રહ્યો, આપ સૌનું જીવન ભગવાન પ્રસન્ન મધુર મંગલ બનાવે એવી મંગલમયી ફરી ફરીને કામના. સૌને માટે આશીર્વાદની કામના. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ
वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे जानकीनायकं रामचन्द्रं भजे जानकीनायकं रामचन्द्रं भजे श्रीद्वारिकाधीश की श्री गोवर्धननाथ की श्री गिरिराजधरण की श्री बालकृष्ण लाल की सद्गुरु देव की नमः पार्वती पतये हर हर महादेव। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे श्री वृंदावन बिहारी लाल की जय। नीलाम्बुजां श्याम कोमलांगं सीता समारोपित वाम भागं पानव महासायक चारु चापं नमामि रामं रघुवंशनाथं। इहाँ कली काल न साधन दूजा योग यज्ञ जप तप व्रत पूजा राम ही सुमिरिय गावहि राम ही संतत सुमिरिय गुण गण ग्राम ही। परम वंदनीय माननीय श्री आदरणीय व्यासासने विराजमान आचार्य श्री श्यामभाई, संगीतगण में भारत देश थी आवेल श्री हिरनभाई चुडासमा, श्री अश्विनभाई पुरोहित, श्री धवलभाई त्रिवेदी, श्री प्रशांतभाई दास अने श्री हरेशभाई दुधरेजिया तेमज हनुमान सेवा मंडलना सेवा भाविक वॉलंटियर्स, आमंत्रित मेहमानों, सगा संबंधीओ, स्नेहीओ, मित्र मंडल, अन्यथा आप सबने ओदेद्रा परिवारना जय श्री कृष्ण और जय सियाराम। आज तो खरेखर खबर ज नहीं पड़ती कि कई रीते प्रारंभ करूँ, केम के बोलवानो तो मारो विषय ज नहीं। आ तो पूज्य श्यामभाईना अतूट प्रेमना कारणे हूँ आप सबनी सामे ऊभो छूं। मने अने आप सबनो पण आ अनुभव हशे कि जोत जोतानी अंदर आ 7 दिवस केवी रीते प्रसार थया ते खबर ज ना पड़ी। आप सब जाणो छो कि यजमान परिवारे पूज्य श्यामभाई पासेथी कथानी सप्रेम मांगणी कोविड कालना समय पहला मांगी हती, परंतु कोविड काल दरमियान आपणे आपरा सेवाभावी वडील अने परिवारे तेमना प्रेमार अने लागनीशील सदस्य श्री बालुभाई ओदेद्रा ने गुमाव्या। तेओ आपरा सौनो साथ छोड़ी अने श्रीजी चरण पायमा तेओना मनोरथ ने जीवित राखता तेमनो जे कथा विषय संकल्प हतो तेमने परिपूर्णता ने आरे ले जानार
તટ પર રહ્યા તેમના અર્ધાંગની ગંગા સ્વરૂપ માલીબેન ઓદેદરા તથા બાળકોમાં મોટી દીકરી શ્રીમતી બબીતાબેન ઓદેદરા અને તેમનું પરિવાર શ્રી બાબુભાઈ માયા અને કુમારી માયા તેમજ દીકરી શ્રીમતી સ્મિતાબેન ઓદેદરા અને તેમનું પરિવાર શ્રી વિશાલભાઈ કારાવદ્ર અને સૌથી નાની દીકરી કુમાર આયલા ઓદેદરા. સ્વાભાવિક છે કે સપ્તાહના આયોજન સમયે અનેક પ્રશ્નો અને વિચારો આવે કે કેવી રીતના આમ કરશું, શું કરશું, કેવી રીતના થશે. પણ ખરેખર જ્યારે જન્મો જન્મના પુણ્યની પૂંજી ભેગી થાય ત્યારે જ આવી અમૃત વર્ષા અને ભાગીરથી ગંગા આપણા આંગણે પધારે અને તે પણ આવા સરળ સ્વભાવવાળા આદરણીય શ્રી શ્યામભાઈના દ્વારા. જેમ વામનજીના ચરણોમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું, એ વામન જે સાક્ષાત શ્રી કૃષ્ણના રૂપ છે, એ ઠાકુરજીનું રૂપ છે, એવા જ શ્રી શ્યામભાઈના મુખમાંથી આ ગંગાનો પ્રાગટ્ય થવાનો હશે એટલે જ આપણે પ્રતીક્ષા કરવી પડી. જેમ પૂજ્ય ભાઈ શ્રી કથામાં વારંવાર કહેતા હોય છે કે કથા પ્રસાદી પામવા માટે પહેલાં તો સાચા દિલથી પ્રાર્થના કરવી જોઈએ, ત્યારબાદ પુરુષાર્થ અને પરિશ્રમ કરવો જોઈએ, તે પછી પ્રતીક્ષા કરવી જોઈએ અને ત્યારબાદ ભગવાનની કૃપા હોય ત્યારે આપને પ્રસાદી મળે છે. આ કથા પ્રસાદી બહુ જ મૂલ્યવાન સંપત્તિ છે. આપણે સૌ યજમાન પરિવારને ખૂબ અભિનંદન પાઠવીએ કે તેઓની પ્રાર્થના, પુરુષાર્થ, પરિશ્રમ અને પ્રતીક્ષાના ફળ દ્વારા આપણે આ પ્રસાદી રૂપી કથા શ્રવણ કરવા મળી. સાથે સાથે પરમ કૃપાલુ પરમાત્માની અસીમ કૃપા અને આશીર્વાદ કે તેઓએ સુખદેવજી જેવા જ્ઞાની પુરુષ શ્રી શ્યામભાઈને મોકલી દીધા આપને ગંગામાં સ્નાન કરવા માટે. તો પૂજ્ય શ્યામભાઈ માટે આપણે એક જોરદાર તાલીઓથી નાદથી વધાવી લઈએ. પોથી યાત્રાથી કરીને અત્યાર સુધીમાં જે વાંચતે ગાજતે પોથીજી આવી છે, શ્રી ભાગવતજીની પૂજા થઈ, સ્વાગત થયું, એમ કરતાં કરતાં કપિલ મુનિનું સાંખ્ય યોગની કથા સાંભળી, ઋષભ ચરિત્ર, જરભરતની કથા, સૌ પ્રાગટ્યની કથા, ગોવર્ધન પૂજા, અન્નકોટના દર્શન, રૂક્ષ્મણી વિવાહ, રાસલીલા, ગરબા પર રહીમાં. ટૂંકમાં કહું તો આ કથામાં બહુ જ આનંદ કરાયો શ્યામભાઈએ. પૂર્ણાહુતિમાં પણ આનંદ તો બહુ જ આવે, પણ સાથે સાથે દુઃખ પણ થાય છે કે આપણે આવતીકાલે પછી અહીંયા પૂજ્ય શ્યામભાઈની કથા નહીં હોય. આપણે સૌ આપણા પોતપોતાના કામમાં પાછા ગોઠવાઈ જવાના છીએ. તો દુઃખ તો છે જ, પણ આપણે સૌ છૂટા પડીએ છીએ પાછા ભેગા થવા માટે. તો આપણે સૌ પૂજ્ય શ્યામભાઈને વિનંતી કરશું કે ભાઈ, આ તમારું જ ઘર છે, અમે પણ તમારા જ છે, તો પાછા વહેલા જરૂરથી પધારજો અને અમોને શ્રીમદ ભાગવત તેમજ રામાયણજીના પ્રસાદના ભાગીદાર બનાવજો. હવે હું વિનંતી કરીશ યજમાન પરિવારના ગંગા સ્વરૂપ માલીબેન ઓદેદરા તથા શ્રીમતી બબીતાબેન, શ્રીમતી સ્મિતાબેન તેમજ કુમારી રિયાબેન ઓદેદરાને કે તેઓ મંચ ઉપર આવે અને તેઓની મનની વાત, તેમની દિલની અભિલાષા અને તેઓના ભાવથી ભીંજવેલ લાગણી આભાર દર્શન રૂપે આપ સમૂહ રજૂ કરે. શ્રી ઓદેદરા પરિવાર.
બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. શ્યામભાઈને થેન્ક યુ. મને બહુ બોલતા નહીં આવડે, ગબકા કાઢી માફ કરજો. શૈલેષભાઈ રાજા, ફર્સ્ટ મારા ભાઈ, મોટા ભાઈ કે નાના ભાઈ, એની મને બહુ સપોર્ટ કર્યો. એના 3 રાજા બેઠા અહીંયા, રાજા ફેમિલીના ત્રણેય મને બહુ હિંમત આપી. મને તો કંઈ ખબર નથી પડતી કેવી રીતના કરવું. પછી નિલેશભાઈ જોડાણા, મા જોડાણા, ભાભી જોડાણા, બધાએ મને બહુ સપોર્ટ કર્યો. તમારા બધાનું થેન્ક યુ. ને આ સપ્તાહ હું મારી માને અર્પણ કરું કે એનીએ મને આ પ્રેરિત કરી કે એવી રીતના આપણા હિન્દુ ધર્મમાં કેવી રીતના જીવવું. આજે ભાંગલ તૂટલ શ્લોક કાલે હું બોલી, એ મારી માનો શીખવેલ છે મને. ભાઈને રાખડી બાંધી ત્યારે હું સંસ્કૃતમાં શ્લોક બોલી, એ મારી માએ મને શીખ્યો છે. બિલકુલ અભણ માણસ કરતાં તો આપણે આપણા છોકરાઓને થોડુંક શીખવવાનું. ઇંગ્લિશ તો ગમે ત્યાં શીખવાના જ છે, પણ થોડાક આપણા સંસ્કાર આપો આપણી પ્રજાને કે આગળ આપણી આ ગંગા આગળ હાલે, નકર પછી સુકાઈ જાય એક દિવસ ગંગાજી. ધેટ્સ ઇટ. થેન્ક યુ વેરી મચ. તમે બધા આવ્યા, તમારી બધાની મોટી મહેરબાની. મારા ભાઈ ત્યાં ઊભા મનસુખભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ મને સપોર્ટ કર્યો, મને બહુ હિંમત આપી. બધા હનુમાન ગ્રુપના બધાને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. રામ રામ સીતારામ. ઓકે, થોડુંક ગુજરાતીમાં બોલીશ ને થોડુંક ઇંગ્લિશમાં. ઓકે, બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા કથામાં આવ્યા. ભાગવત કથા એક દિવસ કરવાની છે, એ મારા મમ્મી ડેડીનું બેયનું સપનું હતું. મારા ડેડી તો ના રહ્યા, તો એ મારી મમ્મીએ આ સપનું બેયનું પૂરું કર્યું. એટલા માટે પહેલાં અમે 3 બહેનો અમારી માની ધન્યવાદ કરીએ છીએ. આ કામ કરવા માટે બહુ હિંમત જોઈએ છે પણ એકલાને. સો થેન્ક યુ મમ. जय श्री कृष्ण and सीताराम बधाने. બે શબ્દ हमारा नटखट नवा भाईओ માટે. અશ્વિનભાઈ અને ધવલભાઈ, તમારી સાથે દરરોજ પૂજામાં કરી અને સાથે સાથે જે બેન ને ભાઈ વીચ નોકઝોક ચાલતી હોય, અમને બહુ યાદ આવશે. હિરેનભાઈ, પ્રશાંતભાઈ અને હરેશભાઈ, હવે તમને અમારા અનેક પ્રશ્નથી તંગ નહીં કરીએ. Thank you, Anil uncle, Raman uncle, and the whole committee from the Sanatan Mandir. Thank you for opening up the doors early for us and letting us play Garba till late. Thank you. This is my go. Can I just say? Oh. Thank you, Anand and Symphony Sound Higher, for your sound and music. Thank you also for your design and printing of the amazing backdrops. Nilesh Bhai, thank you for capturing the essence of the katha each day. Rajbhai Patel, thank you for capturing this once-in-a-lifetime event for us. Hiren Bhai and Ami Ben from Mill Events, thank you for preparing the Mahaprasad every evening and being flexible with our last-minute changes. Mansukh uncle and the whole Sri Hanuman Seva team, you are a credit to our Sanatan community. Your selfless service and integrity is commendable. Thank you for your support and ensuring this event runs smoothly as possible. Thank you to Kala Auntie and Jayshree Auntie for providing the fresh flowers for all our pujas every day. And, okay. Sailesh Uncle and Nita Auntie, I know you're sitting here somewhere. I don't know where to begin. I always knew you as my school, Sagar and Shamul's parents. But now when I call you Auntie and Uncle, it really truly comes from the heart,
From the day it was decided that the Katha would now take place in Leicester, not Fatana, India, your whole family has been a source of support for mine. I feel we will forever be indebted to you. Sailesh Uncle and Nita Auntie have taken the time and given us the guidance we needed to arrange this Katha. Thank you to you all. શ્યામભાઈ, તમારી સાથે જે વખત વિતાવ્યો છે લાઈફ પર યાદ રહેશે. તમને જે શીખ આ કથા દ્વારા અમને દીધી છે એ અમે હર રોજ યાદ કરશું અને કોશિશ કરશું કે એ શીખ અમે અમારા જીવનમાં ઉતારીએ. તમારી વધુરવાની, તમારે તેજ, તમારો સાથે વાર્તાલાપ અમે જે વખત વિતાવ્યો એ અમે બહુ યાદ કરશું. થેન્ક યુ. પરિવાર સંગીત ગણો પરિવાર સંગીત ગણોનું સ્વાગત અને આભાર દર્શન કરશે. જેમ કર્મના આચાર્યની ભૂમિકા નિભાવતા શ્રી અશ્વિનભાઈ પુરોહિત તેમજ શ્રી ધવલભાઈ ત્રિવેદી તેઓ પરિવારના પ્રથમ દિવસની પૂજા વિધિ કરાવી અને ત્યારબાદ પરિવારને આગામી પૂજા વિધિ બાબત સલાહ સૂચના આપતા સાથે સાથે તેઓ રોજ નિયમસર પૂજ્ય શ્યામભાઈને સંગીત કીર્તનમાં તેમનું યોગદાન આપતા. હિરેનભાઈ આવી જાઓ સ્ટેજ ઉપર. તેઓ વાયોલિન ઉપર ભાઈને સાથ આપતા. તેમનું પણ આભાર દર્શન અને સ્વાગત કરશે પરિવાર. પ્રશાંતભાઈ દાસ ફ્લૂટ ઉપર તેમનું સેવા આપી છે તો તેઓને પણ આપણે તાલીથી વધારીએ. શ્રી હરેશભાઈ દુધરેજિયા બેન્જો ઉપર જે આપણે બહુ જ મધુર ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના આપણે સ્વર સાંભળ્યા તો તેઓનું પણ સ્વાગત છે. ધવલભાઈ ત્રિવેદી તબલા ઉપર તો તેમનું પણ ખૂબ ખૂબ અભિનંદન. અને અશ્વિનભાઈ પુરોહિત જેઓ સારા સંગીત વિશારદ હોવાથી તેમના મર્મયુક્ત સંગીત પણ આપને પીરસાતા હતા તો તેઓને પણ આપણે તાલીઓથી વધાવી લઈએ. Anand, you're closest to the stage, so can you come up, please? Sailesh Uncle, if you can come up, please. Mansukh Uncle, if you can come up, please. આ કથાના અમૂલ્ય વચનો અને સંગીતના સુમધુર સ્વર આપ તક પહોંચાડવા માટે જે સાઉન્ડ સિસ્ટમની દેખભાળ રાખતા હતા એવા સિમ્ફની સાઉન્ડ હાયરના શ્રી આનંદભાઈ બલસોડ અને શ્રી અભયભાઈ અને શ્રી ગૌતમભાઈનું પણ ખૂબ ખૂબ આભાર. શ્રી શૈલેષભાઈ પરિવારના શુભચિંતક અને માર્ગદર્શન તેઓએ કથા દરમિયાન આપ્યું તો તેઓનો પણ ખૂબ આભાર માનવામાં આવે છે.
શ્રી મનસુખભાઈ જેઓ જય હનુમાન સેવક ગ્રુપના પ્રમુખ છે, તે આખા ગ્રુપના પ્રતિનિધિ છે. એટલે આ સાલ ભલે એમને ઓરાવતા હોય, પણ આ બધા શોભાયાત્રા બધાય વોલન્ટિયર્સ માટે છે. તો અમે બધાય વોલન્ટિયર્સનું પણ સન્માન કરીએ છીએ. નિલેશભાઈની ઓળખાણ હું તમને આપીશ. 2012ની સાલમાં જ્યારે કથા થઈ હતી રામ મંદિરની અંદર, ત્યારે શ્યામભાઈ જ વ્યાસપીઠ ઉપર હતા. ત્યારે પણ આ કામ મેં એને જ સોંપ્યું હતું નિલેશભાઈને. અને આ વખતે પણ માલીબેને જ્યારે મને કીધું કે આપણે કેવી રીતે કરશું, ત્યારે મેં નિલેશભાઈને સોંપી દીધું કામ. માલીબેને કીધું નિલેશભાઈને સોંપી દો. તો પ્લીઝ ગીવ અ બિગ હેન્ડ ટુ નિલેશ. થેન્ક યુ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. પણ આ જે સેવા આપણે કરીએ છીએ એ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ છીએ. એમાં નિસ્વાર્થ ભાવથી બધું થતું હોય છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શ્રી સનાતન મંદિરના પ્રમુખ શ્રી અનિલભાઈ ચૌહાણ, તેઓ પરિવારને ખૂબ માર્ગદર્શન આપ્યો છે. તો આપણે વિનંતી કરશું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સ્વાગત વિધિમાં પણ જોડાય. કલાબેનનું પણ સન્માન અને આભાર વ્યક્ત કરવામાં આવે, જેઓ ફ્લાવર ડેકોરેશન્સમાં ખૂબ એને સાથ આપ્યો છે પરિવારને. આપનો પણ ખૂબ ખૂબ આભાર. શ્રી અનિલભાઈ ચૌહાણ જે પ્રમુખ છે આપણા સનાતન મંદિરના, આપણે તેઓને વિનંતી કરશું કે તેઓના 2 શબ્દ આ કથા ગંગામાં જોડાવે, આહુતિ આપે. તો શ્રી અનિલભાઈ. કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી સનાતન મંદિરનું આ અહોભાગ્ય છે. જે મંદિર આ જગ્યાએ છેલ્લા 53 વર્ષથી લેસ્ટરનું પ્રથમ વિશાળ મોટામાં મોટું અને પ્રખ્યાત મંદિર શ્રી સનાતન મંદિર, કે જ્યાં વિધિવત સર્વ દેવી દેવતાઓનું આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે, કે જ્યાં ભક્તો ફક્ત એમના દર્શન માત્રથી સાક્ષાત દેવદેવીઓના દર્શન પ્રાપ્ત કરે છે. એની સાનિધ્યના અંદર આજરોજ ભાગવત સપ્તાહ કે વ્યાસપીઠ ઉપર બિરાજમાન ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરિષ્ઠ શિષ્ય એવા વિશ્વવિખ્યાત શ્યામભાઈ ઠકરારને વિનંતી અને એમને તાળીઓથી વધાવશો. કથા બધાય કરતા હોય છે, પરંતુ શ્યામભાઈની કથા એક અનોખી, એક આગવી અને જેને કહેવાય ને કે આપણે રાઇટ એટ ધ બોટમ ઓફ ધ હાર્ટ, એટલે આપણા હૃદયમાં ખૂંચી જાય એવી કથા કરે છે, એવી શૈલીથી કથા કરે છે અને બધાને મનથી સમજાવે છે, ડિટેલમાં સમજાવે છે. તો આવી કથા તો ભાગ્યે જ આપણને સાંભળવા મળે. અને જે રીતે કથાનું એમને રસપાન કરાવ્યું છે, તો
તો એમને તાળીઓથી વધાવશો. આ મંદિરના કમિટીના સભ્યો, ટ્રસ્ટીનું એક સદભાગ્ય છે કે સર્વશ્રી માલીબેન બાલુભાઈ ઓડેદરા અને તેમના પરિવાર તરફથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો તે સમગ્ર પરિવારને આપણે તાળીઓથી વધાવીશું. આપ સર્વને પણ વધાવીશું અને શ્યામભાઈને વિનંતી કરીશું કે હવે તમે લેસ્ટરમાં આવો છો તો વારંવાર આવો છો, તો હવે ફરી પાછી અહીં એક કથા કરશો, અનેક કથા કરશો અને અમને સદભાગ્ય બનાવશો. આ તબક્કે એક વસ્તુ તો અમે ભૂલતા જ નથી. અમારે શ્યામભાઈનું સ્વાગત કરવું છે, તો મંદિરના સેક્રેટરી પ્રભાબેનને હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે. પ્રભાબેનને તાળીઓથી વધાવશો. પ્રભાબેન પાનખનિયા મંદિરના સેક્રેટરી છે. અહીં અત્યારે જો કોઈ કમિટી સભ્ય હોય તો તેઓને હાજર રહેવા વિનંતી છે, અધરવાઇઝ વિધિ તો કરી દઈશું. આવી સુંદર મજાની કથામાં સંગીત વાદકોને પણ કેમ ભૂલાય, તો શ્રી સનાતન મંદિર તેઓનું પણ સ્વાગત કરે છે અને તેઓને આપણે ખેસથી તેમને અભિનંદન કરીશું. સર્વને જય સિયારામ. ખાલી હું તમારી હવે 2 મિનિટ લઈશ, તો પ્લીઝ બધાએ શાંતિપૂર્વક સાંભળશો તેવી નમ્ર પ્રાર્થના. કથાની અંદર ઘણી વખતે ભૂલ તો થતી જ હોય છે. તો સૌ પ્રથમ આપ સૌ પાસે હું
મારી ક્ષમા યાચના અર્જ કરું છું કે છેલ્લા 7 દિવસ સુધી આપ સૌએ મને સહન કર્યો. મારાથી બોલવામાં અગર કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ હોય તો દરગુજર કરશો. સાથે સાથે જ્યારે જાણે અજાણે ઓદેદરા પરિવાર તરફથી અથવા તો કોઈ પણ વોલન્ટિયર ભાઈ બહેનોથી કોઈ પણ જાતની ભૂલ અથવા તો આપની વ્યવસ્થામાં પ્રસાદીમાં આગતા સ્વાગતા કરવામાં કોઈ પણ જાતની કચાશ રહી ગયો હોય તો અમોને ક્ષમા કરશો એવી આશા રાખું છું. આપ સૌ 2 મિનિટ માટે શાંતિ જાળવજો તેવી નમ્ર પ્રાર્થના. અંતમાં હું મારી વાણીને વિરામ આપું તે પહેલાં ફરીથી પૂજ્ય શ્રી શ્યામભાઈના ચરણોમાં મારા વંદન અને એટલું જરૂર કહેવાનું મન થાય કે ઓદેદરા પરિવારના પિતૃઓના કૃપા દ્વારા શ્રી ઓદેદરા પરિવારનો વંશ સદૈવ આગળ હાલે. શક્તિ, ભક્તિ, જ્ઞાન, બુદ્ધિ, સંતતિ, સંતાન અને ખૂબ લક્ષ્મીઓ અને ભક્તિરૂપી ભાતુ બાંધે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાની પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. હવે આપણે વિનંતી કરશું ઓદેદરા પરિવારને કે તેઓ આરતી માટે આગળ આવી જાય. શ્રી ઓદેદરા પરિવાર. ભગવાન ભાગવતજીની આરતી થાય ત્યારે આપણે સૌ આપણી જગ્યા ઉપર ઊભા થઈ અને ભગવાન ભાગવતજીની સૌ સાથે મળી અને આરતી કરશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આરતી અતિ પાવન પુરાણ કી, આરતી અતિ પાવન પુરાણ કી, ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી, આરતી અતિ પાવન પુરાણ કી. મહાપુરાણ ભાગવત નિર્મલ શુક મુખ વિકલિત નિગમ કલ્પ ફલ, પરમાનંદ સુધારસમય કલલીલારતિ રસ રસ નિદાન કી, આરતી અતિ પાવન પુરાણ કી. કલિમલ મદની ત્રિતાપ નિવારિણી, જન્મ મૃત્યુમય ભવ ભયહારિણી, સેવક સતત સકલ સુખદારિણી, સુમહૌષધિ હરિચરિત ગાન કી, આરતી અતિ પાવન પુરાણ કી. વિષય વિલાસ વિમોહ વિનાશિની, વિમલ વિરાગ વિવેક વિકાશિની, ભગવત તત્વ રહસ્ય પ્રકાશિની, પરમ જ્યોતિ પરમાત્મ જ્ઞાન કી, આરતી અતિ પાવન પુરાણ કી. પરમહંસ મુનિ મન ઉલ્લાસિની, રસિક હૃદય રસ રાસ વિલાસિની, મુક્તિ મુક્તિ રતિ પ્રેમ સુદાસિની, કથા કિંચન પ્રિય સુજાન કી, આરતી અતિ પાવન પુરાણ કી, આરતી અતિ પાવન પુરાણ કી, આરતી અતિ પાવન પુરાણ કી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કૃષ્ણાય વાસુદેવાય
हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। श्री भागवत भगवान